બહુ મોટો સાપ ભરાઈ ગયો ઘરમાં ભરાઈ ગયો. અરે બાપ રે વિડિયો કોલ રાખો તો ના લાઈક ને શેર કરી દેજો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવ દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, નાહી લીધું છે ને ફ્રેશ થઈ ગયો છું. ને આજે છે ને બધા જતા રહ્યા છે કામે ને હજુ તો મેં વ્લોગ જ સ્ટાર્ટ કરેલું ને આ લોકો જુઓ બધા બહુ મારવા લાગી ગયા યાર. આ લોકોને છે ને યાર વ્લોગમાં આવવાનો બહુ જ ઇન્ટરેસ્ટ છે. ને આજે છે ને મેં પાર્સલ મંગાવ્યું છે, તે આવે છે તો પછી બતાવું તમને. ખબર નહીં કેટલા વાગે આવશે, તો જોઈએ કેટલા વાગે આવે છે તે. ને બધા જતા રહ્યા છે એટલે પહેલાં તો ગરમ ગરમ ચા કરીએ અને મસ્ત પીએ યાર. ભૂખ લાગી છે બહુ જ. જો બધા છોકરાઓ જો યાર ઘર આવી ગયા. વિડિયો કોલ રાખો તો ના લાઈક ને શેર કરી દેજો. ગાઈસ, ચા ગરમ થઈ ગઈ છે મસ્ત. તો ચા પી લઉં ને જો આ ચેવડો છે, મસ્ત નાસ્તો કરી લઉં પછી મળું તમને. યાર આંખમાં આવી ગયા વાટા. ગાઈસ, અમારા ઘરમાં છે ને બહુ મોટો સાપ ભરાઈ ગયો છે. ચાલ ફટાફટ બતાવું તમને. ચલો ગાઈસ, આ જો સાપ ઘરમાં ભરાઈ ગયો. ગાઈઝ, અમારા ઘરમાં છે ને યાર બહુ મોટો સાપ ચડી ગયો છે આમ ઉપર. મને લાગતું છે ને ત્યાં સુધી પેલા થાંભલા પર જે સાપ ચડી ગયેલા ને એ જ સાપ અમારા ઘરમાં આવી ગયો છે યાર. અને પણ આમ ભરાઈ ગયો, ઉપર જતો રહ્યો છે. હવે કઈ બાજુ ગયો કંઈ ખબર નહીં પડે. એક તો નેટ બાંધેલી છે ઉપર એટલે કંઈક ખબર નહીં પડે એવું છે. પાછો સાપ પડ્યો છે ઉપરથી. ચાલો ફટાફટ જઈએ પેલા રૂમમાં. આ બાજુ કશે ભરાઈ ગયેલા હતા. આજે હરે જો જાય આટલો મોટો હોય. મેં ભરાઈ ગયો. એ નીકળ, એ બાપુ અંદર ના જાય. હે એ ભરાઈ ગયો. ધામણો આઈએ ઘરમાં આજે જો. એ બહાર આવતા હે ધામણા. હા, કેટલો લાંબો ગાઈસ જો અહીંયા હે. કઈ ગયો? ગાઈસ યાર બહુ મોટો સાપ છે યાર. ઘરમાં ભરાઈ ગયેલો. અમારા ઘરમાંથી નીકળ્યો પછી બાજુના કાકાને ત્યાં ભરાઈ ગયો અંદર. તે સ્ટાઇલ પર સરકી જ નહીં શકતો હતો. પછી નીકળીને બીજી સાઈડે ભરાઈ ગયો. નાવણિયા બાજુ ભરાઈ ગયેલો. તો હજુ કશે ભરાઈ ગયો તો નીકળતો નહીં. હવે દેખાય જ નહીં અમને. બહુ મોટો સાપ છે યાર. ગાઈસ વાગી ગયા છે જુઓ 12:30 થઈ ગયા છે. ને ફોઈ લોકો પણ આવી ગયા છે. જો ફોઈ લોકો પણ આવી ગયા. જો ભાઈ બી આવી ગયા. ક્યાં ગયેલા આજે કામે? આજે અમે ગયેલા માયપુર. આજે પાછું મહેમાન આવેલા આપણા ઘરે. ગાઈઝ, જ્યારથી મેં આ વિડીયો બનાવવાનો ડેલી સ્ટાર્ટ કર્યું છે ને ત્યારથી કંઈ ને કંઈ આવે છે યાર. એક દિવસે વાંદરો આવ્યો ગઈકાલે, આજે સાપ આવી ગયો. બધું જાત જાતનું આવ્યા જ કરતું હોય. ચકલીના બચ્ચા આવી ગયા, બિલાડીના બચ્ચા આવ્યા, બધું જ. હા, 2-4 દિવસમાં કદાચ દીપડો બી આવી જાય યાર. આ જો બધા હે. હા હા, નદીએ પેલા જળ બિલાડી બી આવેલી યાર. પણ મેં વિડીયો શોર્ટ્સ લઈ જ નહીં યાર. તે કે હોઈએ જોઈ લાગે.
હું જોવાનો સાપ સાપ ચાનો કા ભરાઈ ગયા સાપ અહીંયા હું જોવા બચ્ચાને હે ચંપચુની ચંપચન તો ગાઈસ મસ્તથી આરામ કરી લીધો છે ને મસ્ત હવે છે ને હાથ પગ ધોઈએ ફ્રેશ થઈ જઈએ અને પછી ગરમા ગરમ ચા પીએ યાર કારણ કે ઊંઘીને ઉઠે ને પછી યાર સારું જ નહીં લાગ્યા કરે એટલે મસ્ત ફ્રેશ થઈ જઈએ પછી ચા પીએ તો ગાઈસ મસ્તથી હાથ પગ ધોઈ લીધા છે હવે સારું લાગી ગયા ઠંડુ ઠંડુ કુલ કુલ ને જો આ બધું ગરમ ગરમ ચા બની ગઈ છે તો ગરમ ગરમ ચા પીએ તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5:45 અને બહુ ટાઈમથી આંબલી નહીં ખાધી હતી મેં એટલે જો આંબલી ખાવા આવ્યો છું આપણા ઘર મારા ઘરની પાછળ જ છે આંબલી આ જો લાગેલી છે અહીંયા તો પહેલાં તો છે ને યાર આકડી બનાવવા પડશે આ જો આકડી બનાવવા માટે મેં તાર ને ચિત્રો લાવ્યો છું ને આકડી બનાવું પછી ઉપરથી આંબલી પાડું આ જો આંબલી જો આવી જો પહેલાં તો આકડી બનાવી દઈએ ફાઇનલી ગાઈઝ આપણી જો હથિયાર રેડી છે હારી જો બનાવી દીધું મેં આ જો હવે આનાથી પડી આપણે આંબલી પાડી દે પહેલાં થોડીક પહેલા શિકાર હમારા ये रहा ये ऊपर लटक रहा है जो पाड़ू ओ ये रहा ગાઈઝ આંબલી પાડી લીધી છે જેટલી હફાઈ લાકડીથી એટલી પાડી લીધી જો બતાવું તમને આ જો આટલી બધી પાડી છે તો હવે જઈએ ઘરે ને પછી ખાઈએ તો ગાઈઝ જો આંબલી ખાવા લાગ્યા છે મસ્ત છે મીઠી મીઠી ગોલું બી આવી ગયા ખાવા ક્યાં જો બધા ખાતા બહાર ગઈ ને ફોઈ જો વાસણ માંજતી આ બધું એક ફોઈ આ બાજુ વાસણ માંજે ને અશ્વી હાથે રમે ગાઈઝ આજે છે ને યાર મારું પાર્સલ આવવાનું હતું પણ હજી સુધી આવ્યું નથી જો વાગી ગયા છે 7:47 આજેની ડિલિવરી ડેટ હતી પણ હજી પાર્સલ આવ્યું નથી તો કદાચ કાલે આવશે ખબર નહીં હવે ક્યારે આવે છે આજે નથી આવ્યું એટલે કાલે તો પાક્કું આવી જશે કદાચ ને ફોઈ લોકો જમવાનું બનાવે છે શું બનાવે હે બીજું રોટલા રોટલી તો ગાઈસ ફોઈનો આજે ઉપવાસ છે તો ફરાળ બનાવે છે ને રોટલા રોટલી એવું બધું બનાવ્યું છે ને ગાઈસ આજે જે અમારા ઘરમાં સાપ ભરાઈ ગયેલો ને બહુ મોટો હતો એ નાગ કે નાગણ એવું કંઈ હતું નહીં પણ ધામણ હતો ને એ ધામણ છે ને યાર બહુ લાંબો આવે ને મોટો આવે ને બહુ સ્પીડમાં ભાગે તેવો હતો ને બાળકો જો દીવા અગરબત્તી કરીને બેસી રહ્યા ને ફોઈ કંઈ મંગાવતી હું લેવા જવાની ઓકે ના રે દુકાને જતા તો આજ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવા દિવસનો વ્લોગ નવી એનર્જી સાથે અને હા વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીએ તમને કાલે નવા દિવસનો વ્લોગ નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્ટેડિયમ ટેક કેર બાય બાય